આજે 2025ની સાલ શરૂ થાય છે અને જ્યારે 2025ની શરૂઆત હોય ત્યારે સત્તાધારમાં બીજો એક આવો મોટો કાર્યક્રમ હોય ત્યારે એક આનંદની વાત છે। આપ સૌ જોવો છો કે જનમેદની ઉમટી પડી છે। સામાન્ય રીતે સત્તાધારમાં તો 12 બીજની ઉજવણી થતી હોય છે, પરંતુ હમણાં છેલ્લા કેટલાક સમયથી એક અલગ એંગલથી જ્યારે સત્તાધારની વિશે વાતો કરવામાં આવે છે ત્યારે આજના આ પ્રસંગે સ્વયંભૂ જે અમારા સેવકો છે સત્તાધાર ધામના, એ સૌ એમની રીતે આવ્યા છે અને સ્વયંભૂ રીતે ઉમટી પડ્યા છે। ના, આવી કોઈ સત્તાધાર ધામ તરફથી આવી કોઈ વાત કરવામાં આવી નથી। સત્તાધાર ધામ તરફથી આવી કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી। આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, આ ભક્તિ પ્રદર્શન છે। અને પૂજ્ય અપાગ્યાના જે ચરણોમાં કાયમી વંદન કરતા હોય અને આસ્થા મોટી ધરાવતા હોય એ લોકો તો હંમેશા આટલી સંખ્યામાં આવતા જ હોય છે। એ આક્ષેપોનો જવાબ અગાઉ મીડિયાના માધ્યમથી મેં આપ્યા છે, અમારા ભરતભાઈ ટાંકે આપ્યા છે અને એના સંપૂર્ણ જવાબો એ લોકોને મળી ગયા છે। એ લોકો પાસે વિશેષ કઈ કહેવા લાયક છે નહીં, એટલા માટે કોઈ ને કોઈ રીતે એ લોકો આ વસ્તુને વિવાદમાં રાખવા માંગે છે। પરંતુ એ લોકોએ સમજવાની જરૂર છે કે સત્તાધાર ધામને જે બદનામી કરવામાં આવી રહી છે એનાથી એ લોકો બોલે એનાથી સત્તાધાર ધામ બદનામ ક્યારે થવાનું નથી। આ તો 250 વર્ષથી સ્થપાયેલી પરંપરા છે, પૂજ્ય અપાગ્યા સ્થાપેલી પરંપરા છે અને હજુ સુધી ક્યારે આંચ આવી નથી। ના, તંત્રને તો સત્તાધાર ધામ તરફથી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને તંત્રની હંમેશા વોચ હોય છે, એ લોકોની સતત નજર હોય છે અને એ લોકોને ખબર જ છે સાચી વાત શું છે, એટલે વિશેષ એ લોકો એમની રીતે જે કઈ તપાસ કરતા હોય છે। એમાં આપણે સત્તાધાર ધામે ક્યાંય પડવાની જરૂર ન હોય, એ એમનું કાર્ય બજાવતા હોય છે। પોલીસે પણ અમુક નિવેદનો આઈના પણ લીધા છે અને જે ફરિયાદી છે એમના પણ લીધા છે, એ વિશે શું? એમાં સત્તાધાર ધામ તરફથી કોઈ જાતની ફરિયાદ કરવામાં આવી નથી। પહેલી વાત તો જે વસ્તુ પોલીસ તંત્રે જે તપાસ હાથ ઉપર લીધી છે, એ જે બાપુના પૂર્વાશ્રમના ભાઈ છે નીતિનભાઈ, એમણે જે વારંવાર છેલ્લા 20 વર્ષથી જે અરજીઓ કરતા એના અનુસંધાને એ લોકોએ તપાસ પ્રારંભ કરી હતી અને અહીંયા પણ બધાના જવાબો બાપુના પણ લીધા હતા અને ભાઈ નીતિનભાઈના પણ લીધા છે। એ તો જૂની ફરિયાદ છે, નવી ફરિયાદ કોઈ થઈ નથી એટલે સત્તાધાર ધામ કોઈ કરવા માંગતું નથી। ભક્તજનોને ખાસ એ જ સંદેશો કે આપણે સૌ પૂજ્ય અપાગીગાના સંતાનો છીએ, 250 વર્ષથી એમની પરંપરાને આપણે જાણીએ છીએ। આ પરંપરામાં ક્યારે કોઈ ખોટો સાધુ આવી શકે નહીં। પૂજ્ય અપાગીગાનો હુકમ હોય તો જ આ સત્તાધારની ગાદી સંભાળી શકે। એટલા માટે મારે એટલો સંદેશો આપવો છે કે ખોટી વાતોથી છેટાર્યો અને સૌ જાણો છો કે આ કેટલી વલ્ગર વાતો ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવી રહી છે। કુદરતને ખોળે આરોટતી જગ્યા એટલે પરમ પૂજ્ય સંત શ્રી અપાગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ એ સત્તાધાર, જ્યાં પરમ પૂજ્ય સંત શ્રી અપાગીગાએ શરૂ કરેલ સદાવ્રત અને અભ્યાગતોના આદર સત્કારની પરંપરા આજે પણ અવિરત ચાલુ છે। સત્તાધારમાં શોભતા સંત રાજાધિરાજ પરમ પૂજ્ય સંત શ્રી અપાગીગાએ તેમના અનેક પરચાઓ પૂર્યા, જેના આશીર્વાદથી પૂજ્ય કરમણ બાપુ, પૂજ્ય રામ બાપુ, પૂજ્ય હરિ બાપુ, પૂજ્ય લક્ષ્મણ બાપુ, ત્યાર પછી આપણા ભક્તોના શિરતાજ દાદા ગુરુ એવા પૂજ્ય શ્યામજી બાપુ અને 7મા સંત શ્રી જીવરાજ બાપુ હતા, જે ધામના સ્મરણ માત્રથી દુખિયાના દુઃખ અને રોગીઓના રોગ મટી જાય એવા પવિત્ર ધામની ધુરા ત્યારે સંભાળી રહ્યા છે એવા આપણા સૌના દાદા ગુરુ પરમ પૂજ્ય સંત શ્રી વિજય બાપુના ચરણોમાં મારા કોટી કોટી વંદન। જેના શીતળ સ્નેહ અને કોમળ કરુણાવંત કાર્ય દ્વારા અગણિત જીવોને સત્તાધારની પવિત્ર ભૂમિમાં આશરો મળ્યો। નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત।
સૌ કોઈ નમાવે શીશ, સદાધારમાં શોભતા પ્રગટ ગીગડા પીર. સેવા અને ધર્મના નીર જે અવિરત વહેતા રહે છે એવા આપણી સૌરાષ્ટ્રની ધરામાં આવેલ મુખિયાને ભોજન આપવાનું અખંડ સદાવ્રત ચાલુ છે. એટલે જ અહીં ભક્તો સેવાની માનતા રાખે છે. આ પવિત્ર ધામની આરતીની જ્યોતના દર્શન માત્રથી જ આપણી ચેતનાત્મા પવિત્ર બને છે.